સમયથી કાર્યરત ઘી પુરુષોત્તમ કોટન જીનિંગ મિલની 92મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં હાલમાં વાર્ષિક 380 કરોડનું ટર્નઓવર કરે છે। આ મંડળીના પ્રમુખ દ્વારા ડિવિડન્ડ 15%થી વધારીને 20% કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો। અગાઉના વર્ષમાં 5 વર્ષનો ખેડૂતોનો જે અહેવાલ હિસાબ હતા તે પણ મંજૂર કરવામાં આવે, કોઈ સાધારણ સભા બોલાવવામાં આવી નથી। મારા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારની સૂચનાથી મેં માત્ર 49 દિવસમાં આ વાર્ષિક સાધારણ સભા બોલાવી અને મેં એક પણ રૂપિયાનો વહીવટ નહોતો કર્યો એવાનો અહેવાલ તથા હિસાબ મારે મંજૂર કરવાનો, પણ નિડરતાથી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી અને તમામ પ્રશ્નો આપણે વાર્ષિક સાધારણ સભામાં 5 વર્ષના મંજૂર કરાવ્યા હતા। જે વખતે લગભગ 324 કરોડનું ટર્નઓવર હતું, તે પછીના વર્ષે 339 કરોડનું ટર્નઓવર અને અત્યારે હાલમાં 380 કરોડનું ટર્નઓવર અત્યારે ચાલી રહ્યું છે। ખાસ કરીને સભાસદોને ડિવિડન્ડ ત્યારે 12% આપવામાં આવતું હતું, એ વધારીને અમે લોકોએ 15% કર્યું અને આવનારા દિવસોમાં આ જ ડિવિડન્ડ 20% સભાસદોને મળે અને સાથે સાથે સહકારી મંડળી જે અમારી સાથે જોડાયેલી છે, જેનો ડાંગર, કપાસ, દિવેલા અમારી સંસ્થામાં માલ આવે છે, એવી સંસ્થાઓને પણ અમે કાચા નફામાં જોગવાઈ કરી છે। તો હાલ બુલેટિનમાં